આજે આપણે 1952ના અખંડ જ્યોતિના એક અંકમાં દર્શાવેલા વિચારોને સમજીશું. આ એ વિચારો છે જે નારીની ભૂમિકા પર એક એવા દૃષ્ટિકોણ રજૂ કરે છે જે તે સમયે પણ ક્રાંતિકારી હતો અને આજે પણ એટલો જ પ્રાસંગિક છે. જો આ લેખની શરૂઆત જ કેવી ધારદાર વાતથી થાય છે, મનુષ્યની નિર્માત્રી નારી જ છે. આ એક જ વાક્ય આપણા આખા વિશ્લેષણનો પાયો છે. આ આપણને નારીની જે રચનાત્મક શક્તિ છે તેને ઊંડાણપૂર્વક સમજવા માટેનો એક પડકાર છે. તો આ ગહન વિચારોને બરાબર સમજવા માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં વહેંચીને જોઈશું. પહેલું, માતાને પ્રથમ ગુરુ કેમ કહેવામાં આવે છે? બીજું, સમાજને અસંતુલિત રથ કેમ કહ્યો છે? ત્રીજું, ગાયત્રીના જ્ઞાનનું આમાં શું મહત્વ છે? ચોથું, એક રાષ્ટ્રની સાચી સંપત્તિ શું છે? અને છેલ્લે, સમાનતાથી પણ આગળ વધીને પૂજનીયતાનો વિચાર શું છે? ચાલો આપણી વાતની શરૂઆત કરીએ એકદમ પાયાના સત્યથી. માતા, જે માનવતાનો પાયો છે અને આપણા સૌના પ્રથમ ગુરુ. લેખ શું કહે છે? એ કહે છે કે આ સંબંધ ખાલી ભાવનાત્મક નથી, એ તો બાયોલોજિકલ છે. બાળકનું શરીર, એનું મન, એનો સ્વભાવ બધું જ સીધું માતાના રક્ત, એના વિચારો અને એના ચારિત્ર્યમાંથી બને છે. અને એટલે જ તો માતાને પ્રથમ અને સૌથી મહત્વના ગુરુ માનવામાં આવ્યા છે. અને જો આ વિચારને આપણે થોડો હજી આગળ લઈ જઈએ તો શું સમજાય? કે માતાનું સ્વાસ્થ્ય, એનું શિક્ષણ, એના વિચારો એ તો આવનારી પેઢી માટેના બીજ છે. ખરું ને? એક મજબૂત અને સક્ષમ માનવતાનો પાયો જ એક સ્વસ્થ અને જ્ઞાની માતા છે. હવે જો માતાનું સ્થાન આટલું ઊંચું છે તો પછી સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું હોવું જોઈએ? આ સવાલનો જવાબ લેખ એક બહુ જ સશક્ત રૂપકથી આપે છે. એ કહે છે કે સમાજ એક રથ જેવો છે અને એના 2 પૈડા છે, પુરુષ અને સ્ત્રી. પણ એ પહેલાં લેખ એક બહુ જ આકરી ચેતવણી આપે છે. એ કહે છે, નારીને પછાત રાખવી એ પોતાના પગ પર જ કુહાડી મારવા બરાબર છે. વિચાર કરો, કેટલા સીધા અને સ્પષ્ટ શબ્દો છે. આનો અર્થ શું થયો? કે જો આપણે સ્ત્રીઓના વિકાસને નજરઅંદાજ કરીએ તો એ આત્મઘાતી પગલું છે, આખા સમાજને નબળો પાડનારું. અને આ વાતને આ ચિત્ર બહુ સરસ રીતે સમજાવે છે. જુઓ, ડાબી બાજુ એક પૈડું સાવ નાનું અને નબળું છે. શું લાગે છે, આ રથ આગળ ચાલશે? નહીં ચાલે, ત્યાં જ ખોડંગાતો રહેશે. આ એવા સમાજની નિશાની છે જ્યાં સ્ત્રીને પાછળ રખાય છે. હવે જમણી બાજુ જુઓ, બંને પૈડા મજબૂત છે, એક સરખા છે અને રથ કેવો ગતિથી આગળ વધી રહ્યો છે. આ જ તો સાચી પ્રગતિ છે. તો પછી સવાલ એ થાય કે આ સમાજરૂપી રથને એવી તો કઈ સાંકળો છે જે પાછળ ખેંચી રહી છે? લેખ આ અસંતુલનના મૂળ સુધી પહોંચે છે. અને લેખ મુજબ આ સાંકળો ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે, આપણી પોતાની માનસિકતામાં. જેમ કે સ્ત્રીઓના ચારિત્ર્ય પર કારણ વગરનો અવિશ્વાસ કરવો, એમના પર સંકુચિત નિયમો લાદવા, અને સૌથી મોટો ડર એ કે જો એમને સ્વતંત્રતા આપીશું તો તેઓ ખોટા રસ્તે જતી રહેશે. લેખ બહુ સ્પષ્ટ કહે છે કે આ પ્રકારની વિચારસરણી આપણી સંસ્કૃતિની ઉદારતાની વિરુદ્ધ છે. તો આ સામાજિક સમસ્યાનું સમાધાન શું? એના નિદાન માટે લેખ આપણને આધ્યાત્મના ઊંડાણમાં લઈ જાય છે, ખાસ કરીને ગાયત્રીના જ્ઞાન તરફ. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. ગાયત્રી મંત્રનો 5મો અક્ષર છે વ. લેખ સમજાવે છે કે આ અક્ષર આપણને શીખવે છે કે સ્ત્રીઓ પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ઉદારતા અને પૂજ્યભાવનો હોવો જોઈએ. જુઓ કેવી રીતે સામાજિક સુધારણાને સીધી આધ્યાત્મિક સાધના સાથે જોડી દીધી છે. પણ આ આધ્યાત્મિક શક્તિ આવે છે ક્યાંથી? લેખ કહે છે એ સાત્વિક ગુણોમાંથી આવે છે, એટલે કે શુદ્ધતા, સુમેળ અને જ્ઞાન. અને અહીં લેખ એક મોટી દલીલ કરે છે કે આ ગુણો પુરુષો કરતાં સ્ત્રીઓમાં કુદરતી રીતે જ વધારે હોય છે. અને આ ગુણો કયા કયા છે? કરુણા, સેવાભાવ, પ્રેમ, શુદ્ધતા. આ બધા જ ગુણોને કારણે લેખ એવો દાવો પણ કરે છે કે ગાયત્રી માતાને પુત્રો કરતાં પુત્રીઓ પર વિશેષ સ્નેહ હોય છે, કેમ કે તેઓ આધ્યાત્મિક રીતે વધુ નજીક હોય છે. અને આ સ્નેહનું, આ ત્યાગનું અંતિમ સ્વરૂપ એટલે માતૃઋણ, એટલે કે માતાનું ઋણ. લેખ ભારપૂર્વક કહે છે કે માતાએ જીવન આપવા માટે જે બલિદાન આપ્યું છે એનું ઋણ અનંત છે. એને આપણે ક્યારેય પૂરેપૂરું ચૂકવી જ ન શકીએ. તો આ બધા આધ્યાત્મિક વિચારો શું ખાલી વ્યક્તિગત જીવન માટે છે? ના. હવે આપણે જોઈશું કે લેખ કેવી રીતે આ જ વિચારોને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટેના નકશામાં ફેરવી દે છે. આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને કેટલું ઊંચું સ્થાન અપાયું છે એનો પુરાવો તો આપણી ભાષામાં જ છે. ક્યારે વિચાર્યું છે આપણે રામ સીતા કેમ નથી કહેતા? આપણે કહીએ છીએ સીતારામ.
શ્યામ રાધા નહીં પણ રાધા શ્યામ, ગૌરી શંકર આ શું બતાવે છે? એ જ કે નારીને હંમેશા પ્રથમ પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. અને આ જ વાત આપણને એક મોટા પ્રશ્ન તરફ લઈ જાય છે. રાષ્ટ્રની સાચી સંપત્તિ ખરેખર છે શું? અને અહીં લેખ એકદમ સ્પષ્ટ જવાબ આપે છે. રાષ્ટ્રની સાચી સંપત્તિ સોના ચાંદીના ઢગલા નથી, પણ ઉચ્ચ ચારિત્રવાળા નાગરિકો છે. અને આવા નાગરિકો ક્યાંથી આવશે? એ આવશે સુસંસ્કૃત અને વિકસિત માતાઓ પાસેથી. મતલબ કે દેશની સ્ત્રીઓની જે સ્થિતિ છે એ જ દેશની સાચી સંપત્તિ છે. અને આ બધી ચર્ચા આપણને લેખના સૌથી ઊંડા અને કદાચ સૌથી મહત્વના વિચાર તરફ લઈ જાય છે. એક એવો દૃષ્ટિકોણ જે સમાનતાથી પણ આગળનો છે. લેખક અહીં બહુ જ સરસ તુલના કરે છે. એ કહે છે કે 1952ના સમય મુજબ પશ્ચિમનો આદર્શ સમાનતા એટલે કે ઇક્વાલિટી માટે સંઘર્ષ કરવાનો છે, પણ ભારતીય સાંસ્કૃતિક આદર્શ એનાથી પણ એક કદમ આગળ છે. એ માત્ર સમાનતાની વાત નથી કરતો, એ પૂજનીયતા અને આરાધનાની વાત કરે છે. આ ખાલી બરાબરીનો હક નથી, પણ શ્રદ્ધા અને સન્માનનું સ્થાન છે. તો ચાલો આ આખા વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. પહેલું, માતા જ પ્રથમ ગુરુ છે. બીજું, જે સમાજ સ્ત્રીને પાછળ રાખે છે એ પોતાની જ પ્રગતિ રોકે છે. ત્રીજું, નારી શક્તિ શાંતિ અને સદ્ગુણનો મૂળ સ્ત્રોત છે. ચોથું, દેશની અસલી દોલત તેના ચારિત્ર્યવાન નાગરિકો છે. અને છેલ્લે, આપણો આદર્શ માત્ર સમાનતા નથી, પણ એનાથી પણ ઊંચો ગહન પૂજનીયતાનો છે. આખરે આ 1952નો લેખ આપણને એક સવાલ સાથે છોડી જાય છે, જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ. જો આખી દુનિયા એના લોકોનું જ પ્રતિબિંબ હોય તો પછી એને બદલવાની અસલી શક્તિ કોની પાસે છે? અને લેખનો જવાબ એકદમ સ્પષ્ટ છે. એ શક્તિ નારી પાસે છે, કારણ કે એ જ માનવતાની નિર્માત્રી છે.